નમસ્કાર મહાદેવ હરર મહાદેવ. આજે કાલે એડવાન્સમાં મારે અશ્વિનભાઈ મારા પરમ મિત્ર છે, એમણે એડવાન્સમાં મારી જન્મદિવસની શુભેચ્છા આપી. પણ મને તો દુઃખ આમ થયું ખરેખર. 51 વર્ષ થઈ ગયું સાહેબ. આપણો જિંદગીનો વર્ષ એક ઘટી જાય, પણ આ તો હવે સોશિયલ મીડિયા મારફત જન્મદિવસની શુભેચ્છા. મને ઘણા રાજકીય લોકો, રાજકીય માણસો, સ્નેહી સંબંધી મિત્રોએ ઘણી બધી શુભેચ્છા મને આપી. ગુજરાતભરમાંથી મારે આવી, કારણ કે ઘણા મિત્રો આપણા જિલ્લા વાઇઝ. એટલે આજે પછી અશ્વિનભાઈ છતાં મને આજ પાછો રિંગ કર્યો કે સતીશભાઈ તમે મારા ફાર્મ ઉપર આવો અને હરેગો ખાવા મારા પરમ મિત્ર અને અમારા વડીલ છે, અમારા બાબુભાઈ કુબાવત એડવોકેટ છે. જોકે અમારા જેટલા મિત્રો છે એને અમારા સ્નેહી છે અમારા, એટલે એમને પણ અમે આ સાથે લાવ્યા. અશ્વિનભાઈ બાપભાઈ એડવોકેટ વિશે તમે કહો, કુબાવત બાપુ વિશે. આ અમારા મિત્ર જ્યારનું રાજકીય ક્ષેત્ર છે, તો રાજકીય ક્ષેત્ર અંદર અમારે કાંઈ પણ કામ હોય તો આની પાસે અમે શીખ્યા છીએ, ઘણું બધું શીખ્યા છીએ, અને ઘણું બધું એની પણ અનુભવ છે. પોતે વકીલ છે, તો વકીલના હિસાબે કાયદાકીય રીતે અમને ઘણું બધું શીખવાડે છે. ભારતીય જનતા પાર્ટીના એબી યાદવ સાહેબ જોડાઈ ગયા છે. નમસ્કાર સાહેબ, જન્મદિવસે તમે મને શુભેચ્છા આપી તે બદલ આપનો સાહેબ આભાર. અને આજે સતીશનો જન્મદિવસ છે, તો આ એ મારી વાડી આવ્યો છે અહીંયા, અને એ બાબુલાલ કુબાવતને મારી સાથે લાવ્યા છે. અમારા જૂના મિત્રો બધા છે, અને જ્યારથી રાજકીય ક્ષેત્રમાં અમે પાપા પગલી પાડતા ત્યારથી આ અમારા ગુરુ છે. અને પેલા સ્ટાર્ટમાં તો એમ કહેતા કે ભાઈ તમે નહીં પણ મોટા કોઈ વડીલને લાવો, એવું મને કહેતા. કેમ બાબુ, પેલા હું નાનો હતો ને ત્યારે જાતો, ત્યારે અમને ઓફિસે એમ કહેતા તમે નાના છોકરાઓ કેવો જાવ જોઈએ કે તમારા વડીલોને લાવો હોય કે જયારે ચૂંટણી આવતી ને ત્યારે આ બાબુ એવું કહેતા, સમજ્યા. પછી મેં નક્કી કર્યું કે બાપુ એક દિવસ તો તમારે મને મિત્ર બનાવવો જ પડશે, અને પછી અમારે જામી, અને પછી તો હું ફોન કરીને પૂછે કે હા હાલો રેડી. આપણી સાથે અશ્વિનભાઈ વાળદોરિયા પણ જોડાયા છે, અને ઘણા મિત્રો. અશ્વિનભાઈ વાળદોરિયા ક્યાંથી ખબર છે? અબરામપુરાથી. અબરામપુરાથી અશ્વિનભાઈ નમસ્કાર. અબરામપુરાથી. અને સાવરકુંડલાનું ઘરાણું એટલે એબી યાદવ સાથે જોડાઈ ગયા. યાદવભાઈ નમસ્કાર. આને તમને આપી દીધા છે ખબર છે ને હવે? હા, અમારે શું છે કે હવે અમારે કીધું છે કે ભાઈ અમુક ને કાઢીને જ આવવા દો, સાવણી મારી છે, સમજ્યા. અમારે સતીશ તો, અને સતીશ ને પાછો નમસ્કાર, આભાર આપનો અશ્વિનભાઈ. એટલે સતીશ નો આજે જન્મદિવસ છે, અને સતીશભાઈ 51 વર્ષ પૂરા કર્યું ને. હા, 51 માં બેઠા આપણે. કાલે મેં એડવાન્સમાં મેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી, કારણ કે સતીશભાઈ મારા મિત્ર, મારો ભાઈ જેવો મિત્ર, અને આ અમારા વડીલ. આમ તો મારા ગુરુજી છે ને, કેમ તો ગુરુજી. અને હા, અને એનો અધિકાર છે અમારે લોકો પાસે. પેલો શું કહેવાય, જગદીશભાઈ ઠાકોર ના પણ ગુરુ છે. અને પેલો અમારે ઓલું શું કહેવાય, લોટ તમે માગો ને કા અમારી પાસે, એનો હક છે અમારી પાસે લોટ માગવાનો. જા, અને અમારી વાડી છે, જો આને સીણે વાવ્યા હતા, અને અત્યારે આવ્યા છે. ગાજર ખાવા છે ને, આ બાજુ ગાજર વાવેલા છે. હા, ગાજર ખાવાનું છે, જવાનું છે. ગાજર લેવા આવ્યા છે. હા, બાપુ હાટુ ગાજર લેવા. જન્મદિવસમાં બધા કેક ખાય, અને અમે સતીશભાઈને જન્મદિવસમાં ગાજર ખવડાવશું, બરાબર. હા, તમારું બાપુ કઈ કહેવાનું છે અમારા વિશે કઈ કહેવાનું છે? મારે કઈ કહેવાય નહીં. હાલે લે, એ તો અમને બાળકો સમજે છે, બોલો. અને આ મારો રજકો છે, જોવો તમે, લીલી ચમ ઉભો છે, અને પાણી નો પુષ્કળ છે, એટલે કઈ ઉપાધિ છે નહીં અમારે. બાપુ, આ તમે પોશાક પહેર્યો છે, એ વકીલાત નો પોશાક પહેર્યો છે? હા, કાયદેસર વકીલાત નો. હા, એવું છે એમને. તો ચાલો મિત્રો, તો આજે સતીશભાઈ નો જન્મદિવસ 51મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે, તો મારી વાડીની મુલાકાત આવ્યો છે, અને લોકો કેક થઈને અમે સતીશભાઈને ગાજર ખવડાવી. ઓરિજિનલ ગાજર એટલે કે દવા અંજાના ગાજર, ઓર્ગેનિક કહેવાય ને ભાઈ, એ ગાજર એને ખવડાવવાના છે. અને એ ગાજર ખાય ને એના જીવનના લાંબી ઉંમર થાય એવી આજ અમે એને ભગવાન શ્રી રામ પાસે એવી અમે પ્રાર્થના કરશું. ચાલો, જય હિન્દ, જય ભારત. હાલો બાપુ, ઉત્સાહ કરજો. હા, હર હર મહાદેવ. હાલો બાપુ, જય શ્રી રામ.